નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ રાહુ છે એ એકાદશ ભાવમાં છે. તો મેષ રાશિના જાતકો માટે રાહુ ભગવાન શું ફળ આપશે? શતભિષા નક્ષત્રમાં ત્રીજા ચરણમાં છે. રાહુ છે એ શનિના પરમ મિત્ર છે અને શનિનું શતભિષા નક્ષત્ર છે. તો મેષ રાશિના જાતકો માટે આ 1 ઓગસ્ટ સુધી શું લાભ થવાનું છે, શું સાવધાની રાખવાની છે અને શું ઉપાય કરવા જોઈએ, પૂર્ણ વિસ્તાર આજે તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. રાહુ એટલે બ્રહ્મ, રાહુ એટલે છળ કપટ, રાહુ એટલે ચાલાકી, રાહુ એટલે જે જોવાતું નથી છતાં આપણા જે મગજ શક્તિમાં આવે એ રાહુ છે. દેખાય નહીં છતાં ભ્રમ ઉત્પન્ન કરે રાહુ છે. શંકા અને દગા ફટકા આ રાહુ પણ કરાવે છે. તો મિત્રો મેષ રાશિના જાતકો માટે આ રાહુ શું ફળ આપશે? જે એકાદશ ભાવમાં છે, એકાદશ ભાવ છે એ લાભ ભાવ છે. એકાદશ ભાવ છે એ મોટા ભાઈનું માનવામાં આવે છે. સાથે રાહુની 3 દ્રષ્ટિ પડશે. જેમ ગુરુની 3 દ્રષ્ટિ પડે છે એમ રાહુની પણ 3 દ્રષ્ટિ પડશે. સૌથી પહેલા લાભ થવાની સંભાવના ખૂબ જ સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. તો મેષ રાશિના જાતકો માટે શું કરશે? પોતાની જે કમાણી થઈ રહી છે એ કમાણીમાં વધારે કમાણી થાય એટલે કે વધી જાય તેના માટે પૂરા પ્રયાસ કરશે. સાથે જે એક્સ્ટ્રા કમાણી થાય એની પણ પૂર્ણ મહેનત કરવાના પોતે પ્રયાસ કરશે અને પોતાના જીવનમાં જે પ્રાપ્ત થયું નથી એ પ્રાપ્ત કરવાના પૂરા પ્રયાસ કરશે. જેમ કે કોઈ વ્યક્તિને સારું મકાન ખરીદવાની ઈચ્છા છે, કોઈ વ્યક્તિને સારી ગાડી લેવાની ઈચ્છા છે, સારા કોઈ પણ જે ભોગની વસ્તુ છે જેના જીવનમાં પ્રાપ્ત થઈ નથી એ લેવા માટે ખૂબ પ્રયત્નશીલ બનશે અને પોતાની ઈચ્છાઓને પૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે પ્રયાસ કરશે. સાથે એ એકાદશમાં રાહુ હોવાથી એના પ્રયાસ સફળ પણ થશે અને મોટા ભાઈથી આપને પૂર્ણ તરફ સહયોગ મળશે. મિત્રો આ સંપૂર્ણ વિસ્તાર રાખીશ અને આપની મેષ રાશિ હોય તો આ વિડીયો જરૂર પૂર્ણ રીતે સાંભળજો, જેનાથી આપ સાવધાની રાખશો અને સાવધાની રાખવાથી આપના જીવનમાં નુકસાનથી અવશ્ય બચી જશો. કઈ કઈ વાતની સાવધાની રાખશું એ પણ આગળ કહેશું, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો. સાથે પહેલી વખત આ ચેનલ જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. ફેસબુકના માધ્યમથી જોતા હો તો ખાસ કરીને અમારા પેજને ફોલો કરી લેજો. મિત્રો હવે રાહુની દ્રષ્ટિનો વિચાર કરીએ તો રાહુ છે સૌથી પંચમ દ્રષ્ટિ કરશે એ ત્રીજા ભાવમાં કરશે. ત્રીજો ભાવ છે એ સાહસનો છે. ત્રીજો ભાવ છે એ આપણા નાના ભાઈ બહેનનો છે. ત્રીજો ભાવ છે ઓનલાઈન જે વ્યક્તિ બિઝનેસ કરે છે તેના માટે છે. તો સૌથી પહેલા મેષ રાશિના જાતકો માટે ઓનલાઈનમાં ખૂબ જ લાભ થવાની સંભાવના વધી જશે. પછી કોઈ પણ એપ્લિકેશનના માધ્યમથી આ નોકરી કરતા હો, બિઝનેસ કરતા હો, આપણા માટે લાભકારક પૂર્ણ રીતે બનવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. નાના ભાઈ બહેન તરફથી સહયોગ મળશે. પણ મિત્રો મેં તમારી સમક્ષ કીધું છે કે સાવધાની કઈ વાતની રાખવી. તો પહેલી સાવધાની, ઓનલાઈન બિઝનેસ કરો છો, ઓનલાઈન કોઈ પણ પ્રકારનો આ વ્યવહાર કરો છો તો ત્યાં આપની ઉપર કોઈ પણ પ્રકારનું ફ્રોડ ના થઈ જાય, આપના ધનને નુકસાની ન થાય તેની ખાસ કરીને સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. ભાઈ બહેન સાથે કોઈ પણ પ્રકારની નાની બાબતમાં વિવાદ ના થાય તેની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. સાથે આપ ઉત્સાહથી કામ કરશો, ઉમંગથી કામ કરશો અને એ ઉત્સાહની અંદર હર હંમેશા આપણે અભિમાન ના આવી જાય. જ્યારે આપણા સારી જગ્યાએ પહોંચીએ, સારા પદ ઉપર પહોંચીએ, ધન આવે ત્યારે હંમેશા અભિમાન આવે છે. તો આ અભિમાનનો ત્યાગ કરવો ખૂબ જરૂરી છે, જેનાથી જીવનમાં સરળતા રહે, સમાજમાં માન સન્માનનો વધારો થાય, યશ કીર્તિનો વધારો થઈ શકે. એટલે સરળતા અપનાવી ખૂબ જરૂરી છે. સાથે હવે વાત કરીએ આપણે રાહુની પંચમ દ્રષ્ટિની જે વાત કરી હતી, હવે વાત કરીએ સપ્તમ દ્રષ્ટિ. તો સપ્તમ દ્રષ્ટિ છે એ 5મા ભાવમાં પડે છે.
પાંચમો ભાવ છે એ સંતાનનો છે, પાંચમો ભાવ છે એ વિદ્યાનો છે, પાંચમો ભાવ છે એ પ્રેમનો છે. તો સૌથી પહેલા તો મેષ રાશિના જાતકો માટે કંઈક નવીન કરવું, મારે વિદ્યાભ્યાસમાં પૂર્ણતઃ વિદ્યાભ્યાસ કરવો, તેમાં આગળ વધવું, જે મને પ્રાપ્ત નથી થયું એ પ્રાપ્ત કરવું, આવી ઈચ્છા જાગશે. તેના ઉપર મહેનત પણ કરશે. સાથે વિદ્યાર્થી બંધુઓ માટે આ ખૂબ સારો સમય છે અને એ મહેનત કરશે, પરિવર્તન કરશે તો એના જીવનમાં વિદ્યાભ્યાસ ખૂબ સારો થશે. જે ડિગ્રી મેળવવા માટે પ્રયત્નશીલ છે એ ડિગ્રી પણ એને પ્રાપ્ત થશે. સંતાન પ્રત્યે જે ચિંતા હતી એમની દૂર થશે. સંતાન એના પ્રત્યે જે ઝઘડા થતા હતા, વિવાદ થતા હતા, એ પણ દૂર થશે. સંતાનની ઈચ્છા રાખનારા છો એ પણ પૂર્ણ થવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. મિત્રો, રાહુ છે એ રંકમાંથી રાજા બનાવે છે અને રાજાને રંક બનાવે છે. એટલે હર હંમેશા પ્રેમના ભાવમાં ન પડવું. પ્રેમમાં છળકપટ થઈ શકે છે. સાચો પ્રેમ હોય તો જીવનની અંદર શાંતિ મળી શકે છે, પણ પ્રેમમાં પડીએ અને આપણી પાસે છળકપટ થાય તો એનાથી જીવનમાં ખૂબ મોટું નુકસાન થાય છે. ઘણા બધા જે અવિચાર હોય એ પણ આવે છે. એટલે હર હંમેશા સાવધાની રાખવી જોઈએ. હવે વાત કરીએ રાહુની નવમ દ્રષ્ટિ. તો એ નવમ દ્રષ્ટિ પડશે સાતમા ભાવમાં. સાતમો ભાવ છે એ વિવાહનો ભાવ માનવામાં આવે છે, પાર્ટનરશિપનો ભાવ માનવામાં આવે છે, સાથે દૈનિક જે વેપાર કરીએ છીએ તેનું માનવામાં આવે છે. આપના પાર્ટનર તરફથી જે નુકસાન થતું હતું, ગેરસમજ ઊભી થતી હતી, એ દૂર થશે. પાર્ટનરશિપમાં લાભ થશે. સાથે આપણા પતિ પત્ની વચ્ચે ભ્રમ ઉત્પન્ન કરશે, શંકા ઉત્પન્ન કરશે. આ શંકાથી બચવું જોઈએ, આ ભ્રમથી બચવું જોઈએ, જેનાથી વિવાદ થઈ શકે છે. વિવાદ થાય તો લગ્ન જીવન બગડે છે. એટલે આ વિવાદથી હંમેશા બચવું જોઈએ અને શંકા ન કરવી જોઈએ, વિશ્વાસ કરવો જોઈએ. આપ જે દૈનિક વેપાર કરો છો એ દૈનિક વેપારની અંદર પણ આપનો વધારો અવશ્ય થશે. રાજકીય ક્ષેત્રે આપ આગળ વધી શકશો. રાજકારણની અંદર આપણું પદ ઉન્નતિ તરફ જવાના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. અને સાવધાની પણ રાખવી જોઈએ. આપના શત્રુઓ આપની ઉપર કોઈ પણ પ્રકારનું ષડયંત્ર ન કરે તેની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. મિત્રો, આ તો રાહુને આપના જીવનમાં કેવા ફળની પ્રાપ્તિ કરાવશે, કઈ સાવધાની રાખવી, વિશેષ પ્રકારની જાણકારી તમારા સમક્ષ મેં રાખી છે. હવે કયા ઉપાય કરવા જોઈએ જેનાથી રાહુ ભગવાન પણ આપના જીવનમાં સારા ફળની પ્રાપ્તિ કરી શકે? મિત્રો, ઘણા બધા મિત્રોના અમને કોલ, SMS આવે છે કે શું આપ જે દરેક રીતે ફળાદેશ આપો છો એ બધાને લાગુ પડી શકે? તો કે ના, દરેક વ્યક્તિના ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે. અમે જે ચર્ચા કરીએ છીએ એ ખાસ કરીને રાશિ ઉપર કરીએ છીએ, ગોચર ગ્રહો ઉપર કરીએ છીએ. તો આપના જીવનમાં આપના કર્મો પ્રમાણે ફળ મળે છે. સાથે આપના જન્મ ગ્રહોનો રાહુ જ્યારે અશુભ સ્થાનમાં હોય ત્યારે અશુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. પણ એ જ રાહુ સારી સ્થિતિમાં હોય, બલવાન હોય તો સારા ફળની પ્રાપ્તિ થઈ શકે. જો તમારી જન્મ કુંડલીમાં રાહુ 6થા સ્થાનમાં હોય, 8મા સ્થાનમાં હોય, 12મા સ્થાનમાં હોય તો રાહુની પૂજા અવશ્ય કરાવવી જોઈએ. જન્મ કુંડલી બતાવી અને જે પણ અશુભ યોગ નિર્માણ થતા હોય તેની પણ પૂજા અવશ્ય કરાવવી જોઈએ. હવે વાત કરીએ મિત્રો ઉપાયની. તો રાહુનો શું ઉપાય કરવો જોઈએ? તો આપને દર બુધવારે આપની શક્તિ અનુસાર લીલા રંગની વસ્તુનું દાન કરવું જોઈએ. બુધવારના દિવસે ખાસ કરીને આપની શક્તિ હોય તો રુદ્રાભિષેક કરાવવો જોઈએ. અને બિલીપત્ર શંકર ભગવાન ઉપર ઓમ નમઃ શિવાય ચંદનથી લખી અને ઓછામાં ઓછા 21 બિલીપત્ર ચડાવવા જોઈએ. શંકર ભગવાનની સામે બેસી અને ઓમ નમઃ શિવાય મંત્રની 2 માળા અવશ્ય કરવી જોઈએ. સાથે ઓમ બ્રામ બ્રેમ બ્રોમ શહ રાહવે નમઃ આ બીજ મંત્રની પ્રતિ દિવસ 1 માળા કરવી જોઈએ. મિત્રો, આ રીતે કરવામાં આવે તો રાહુ ભગવાન પણ આપણા જીવનમાં સારા ફળની પ્રાપ્તિ કરાવે છે. આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરો છો. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.